હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો સ્વાગત છે ફરીથી નવા બ્લોગ સાથે મારી યુટ્યુબ ચેનલ દીવુભાઈ જાડેજામાં. હા, તો આગળનો તો બધા વિડીયો તમે જોયા જ હશે કે કઈ રીતે હું જામનગરથી અમદાવાદ પહોંચ્યો, અમદાવાદથી દુબઈ પહોંચ્યો અને દુબઈનો કાલે એક બ્લોગમાં તમને બતાવ્યું. આવનારા બધા દિવસોમાં હું જે કાંઈ એક્ટિવિટી કરું છું, કઈ રીતે જીવું છું, કઈ રીતે બધી તકલીફોનો સામનો કરું છું, એ બધું તમને મારા યુટ્યુબમાં જોવા મળશે. અને હા, અત્યારે વાગ્યા 8:30 અને વહેલો ઉઠી માતાજી આશાપુરાનો ફોટો હું સાથે લાવ્યો છે, એમના દર્શન કરી અગરબત્તી. સો ફ્રેન્ડ્સ, હવે જર્ની સ્ટાર્ટ કરી દીધી છે ને એક મહત્ત્વનું કામ પતાવવા માટે અમારે એક મોલમાં જવું પડે એમ છે, તો આપણે મોલની વિઝિટ સાથે સાથે કરી લઈએ. તો ફ્રેન્ડ, આપણે હવે જઈએ છીએ મોલની અંદર. મોલ તો બહુ મસ્ત બતાવી છે, પણ જોઈએ હવે. હા, અહીંયા તો ઘણી બધી વસ્તુ અવેલેબલ છે અને મારે ઘણી બધી શોપિંગ પણ કરવાની છે, તો જોઈએ આપણે ટાઈમ રહેતો શોપિંગ કરશું. પણ અત્યારે તો ખાસ કામ છે મારા ફ્રેન્ડને ફાઇનાન્સનું અને મારે થોડા મની એક્સચેન્જ કરાવવું છે, એટલે મારે ગોતવાની મની એક્સચેન્જની ઓફિસ. બહુ મસ્ત છે મોલ. હા, મારે તો શોપિંગ કરવી છે, પણ હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે આવું ત્યારે શોપિંગ થશે, કારણ કે અત્યારે તો ટાઈમ છે નહીં અને ટાઈમનો અભાવના કારણે આપણે શોપિંગમાં નહીં જઈ શકી. અને થાય તો કરશું, પણ અત્યારે ગોતવાની છે પહેલાં ઓફિસ. તો અચ્છા, હા, મળી ગઈ છે એક્સચેન્જ ઓફિસ. ઓકે, તો પેલા મની એક્સચેન્જ જ કરી લઈ. પૈસા હશે તો બધું થશે એટલે પૈસા બદલાવી લઈએ. રેડી. સવારના નાસ્તા બાદ હવે આપણે થોડી પેટ પૂજા કરશું. બપોરનું જમવાની વાનગી બધી જોઈએ અહીંયા શું શું મળે મોલમાં. આવ્યા પછી એક વસ્તુ જાણવા મળી કે માસ્ક છે ને બહુ ફરજિયાત છે ને આપણે ફરજિયાત પહેરવું પડે એમ. અને ઇન્ડિયામાં આપણે પહેરતા નથી, ચાલે નીચે ઉતારી લઈએ, પણ અહીંયા નથી ચાલતું. ફરજિયાત માસ્ક પહેરવું જ પડે. તો આજના બ્લોગમાં તમને મોલ જોવા મળશે દુબઈનો, જેમાં ઘણી બધી ચીજ વસ્તુઓ મળે છે. તો મિત્રો, હવે મોલથી બધી ખરીદી કરી અને કાર બાજુ જઈ છીએ. પણ અહીંયા એક ફેસિલિટી બહુ જ સારી છે કે ક્લબ કાર આવે, એમાં આપણે અપડાઉન કરાવે. મીન્સ કે જ્યાં
પાર્કિંગ બહુ મોટા હોય અહીંયા, તમે ચાલીને થાકી જાઓ, એના માટે આ कारનો उपयोग કરે. ને क्या नाम है आपका? सहीद भाई. कहाँ से हो आप? पाकिस्तान. ये भी पाकिस्तान से. यहाँ पे ही रहते हो आप? जी यहाँ दुबई में. दुबई में 8 साल से दुबई में. अच्छा, ये 8 साल से दुबई में है. ठीक है. તો જાય છીએ હવે અમે અમારી કાર બાજુ, એટલે ક્લબ કાર અમને મૂકવા આવે છે. તમને પાર્કિંગ બતાવું. આમાં ચાલીને તમે છે ને થાકી જાઓ, એના માટે આ ક્લબ કાર રાખી છે. આ પણ બહુ સ્પીડમાં ચાલે છે. તો આ મિત્રો છે ને 4 થી 5 માળનું તો પાર્કિંગ હતું. એ પાર્કિંગના અત્યારે છત ઉપર છે, ધાબા ઉપર. વિચારજો 5 માળના તો પાર્કિંગ છે યાર અહીંયા. તો જય માતાજી. અને હા, હવે અમે જાય છીએ દુબઈમાં ગ્લોબલ વિલેજ. ગ્લોબલ વિલેજ એટલે શું છે એ આગળનું પટેલભાઈ સમજાય. પટેલભાઈ શું છે ગ્લોબલ વિલેજ? ગ્લોબલ વિલેજ જે છે આપણે એનામાં દુનિયાની ઝાંખીઓ હોય છે. હા. જેમાં દુનિયાના ઇન્ડિયા, રશિયા, ચાઇના, અલગ અલગ કન્ટ્રીના તઈ સેટઅપ લાગ્યા છે. હા. અને એની અંદર જે તઈની ટ્રેન્ડી વસ્તુ હોય છે, હા. જેવું હવે ઇન્ડિયાના કપડાં થઈ ગયા, હા. ઇન્ડિયાના વાસણો થઈ ગયા, બરોબર. પાકિસ્તાનના જાકેટ થઈ ગયા, બરોબર. રશિયામાં સ્નોવાળા કપડાં થઈ ગયા, મેકઅપનું સામાન થઈ ગયું. અચ્છા, એટલે કોઈ પણ જે પ્રોડક્ટ છે એ. અચ્છા, એટલે જેટલી કન્ટ્રી છે એ બધું એનું સેટઅપ ને એને ઊભું કરેલું. હા, બધા એની એ કન્ટ્રીના સેટઅપ છે, તો એ કન્ટ્રીના હિસાબે બનાવ્યું છે. જો ઇન્ડિયા છે તો ઇન્ડિયામાં જાઓ તમને લાગે કે ભાઈ ઇન્ડિયાની અંદર ફરીએ છે. અચ્છા. પાકિસ્તાનના જેવું એ લોકોને એટમોસ્ફિયર બનાવી મૂક્યું છે. અચ્છા. એમ્બિયન્સ એ લોકોને એ હિસાબે બનાવ્યું છે. બરોબર. તો તઈ જે કન્ટ્રી પાર્ટિસિપેટ થાય એ બધી કન્ટ્રી હોય છે. તો ચલો મિત્રો, આજે દુબઈમાં જઈને આપણે બધી કન્ટ્રી ફરી લઈએ. પટેલભાઈ લઈ જાય છે બહુ સરસ જગ્યાએ, તો તમને બધાને પણ બતાવું ગ્લોબલ વિલેજ. તો ચલો ને આ બધા સાથે મજા કરીએ. તો ફ્રેન્ડ્સ, આપણે હવે જઈએ છીએ ગ્લોબલ વિલેજની અંદર. અને ગ્લોબલ વિલેજમાં આવવા માટે 1 વર્ષમાં છે ને 4 કે 5 મહિના જ ઓપન રહે છે, બરોબર છે. તો 10 એપ્રિલ સુધી આ વસ્તુ ઓપન રહેશે, તો તમે આવી શકો છો ગ્લોબલ વિલેજમાં. સ્ટાર્ટ થાય છે ગ્લોબલ વિલેજ. આની ટિકિટ બહારથી લઈ લીધી છે આમાં, આ રહી. અને આ આખું ગ્લોબલ વિલેજ જોવા માટે તો લગભગ આના છે ને મારે 4 કે 5 પાર્ટ બનાવવા પડશે. તો જરૂર જોજો. તમે દુબઈ આવી શકો તો કોઈ વાંધો નહીં, ન આવી શકો તો હું તમને બધાને બતાવું જ છું. બધા પાર્ટ જોજો. બહુ મસ્ત લોકેશન, બહુ મસ્ત એરિયા, અને બધું જોવા મળશે અહીંયા બધી કન્ટ્રીનું. તો કન્ટિન્યુ રહેજો. ચાલુ કરી છે અત્યારે તુર્કીથી. યસ. તો ચલો જોઈએ તુર્કીના સિટીમાં શું છે, મતલબ કે તુર્કીના વિલેજમાં શું છે. હા, ઓલા આઈસ્ક્રીમ વાળા છે. તુર્કીમાં બધી વસ્તુ મળતી હશે ને એ અહીં જોવા મળે. Yes, my friend, welcome. Come love ice cream kenapa mahal? Love ice cream kenapa mahal?
તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ તુર્કીના વાસણો છે, કેટલા ડિઝાઇનર વાસણો છે. આપણા ઇન્ડિયાના કોઈ પણ લેડીઝ અહીંયા આવ્યા એટલે વાસણ ઢગલા ભરીને લઈ જાય, અને એ ઢગલા ભરીને લઈ જવા માટે એને ઘણા બધા પૈસા જોઈએ, એટલે કમાવવું તો જરૂરી છે બોસ. અને એની સાથે સાથે તમે જોઈ શકો છો તોરણ છે, ઝુમ્મર છે, અને એટલી ઘણી બધી વેરાયટીઓ છે તુર્કીની. લેશું હવે પાકિસ્તાન. તો જે કાંઈ પાકિસ્તાનની અંદર જે કાંઈ વસ્તુઓ મળતી હશે, જે રીતથી પાકિસ્તાનમાં જે કાંઈ બી ચાલુ હશે, બધી વસ્તુ અહીંયા અવેલેબલ હશે. જેમ કે જેકેટ, હવે પાકિસ્તાન પછી આપણે લેસી UAE. હવે UAE ની બધી વસ્તુઓ જે ફેમસ હશે તમને બતાવું.
આમ નામ બોઈ જાય ધીમે 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 કરી અને થાઈલેન્ડ આપણે જવું નથી, આપણા કામનું નથી. બેંકોક પટાયા તો થાઈલેન્ડને ચોકડી મારી હતી અને આગળ વધી હતી.